નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। વિકાસની મોટી મોટી વાતો કરતા સાંસદોને પોતાના જ મત વિસ્તારના વિકાસની પડી જ નથી તેવું લાગી રહ્યું છે। ગ્રાન્ટ વાપરવામાં સાંસદો જાણે ઘરના પૈસા વાપરવાના હોય ને તેમ કંજૂસી કરે છે। 18મી લોકસભાનું ગઠન થયું અને એ વાતને 1 વર્ષ પૂર્ણ થવા માટે આવ્યું છે, ત્યારે પ્રત્યેક સાંસદને એમપીએલડી યોજના અંતર્ગત લોકોની સુખાકારી પ્રાથમિક સુવિધા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે। આ યોજના હેઠળ શિક્ષણ, રસ્તા, પુલો, પાણી, આરોગ્ય, ખેતી, સિંચાઈ, ડ્રેનેજના કામો પણ કરી શકાય છે। એમપીએલડી ફેડ હેઠળ ગુજરાતના પ્રત્યેક સાંસદને ₹9 કરોડ ને 80 લાખ રૂપિયાની ગ્રાન્ટ વાપરી અને તેનું વિશ્લેષણ કરાતા રસપ્રદ તારણો બહાર આવ્યા છે। માત્ર ને માત્ર 4.2% ગ્રાન્ટ ખર્ચાય છે, ત્યારે આ જ મુદ્દે ગુજરાતની જનતાનું શું કહેવું છે? સૌપ્રથમ તો વાત કરીએ અમદાવાદની જનતાથી। અમદાવાદના લોકો આ મુદ્દે શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। રાજ્યના 26 જેટલા સાંસદો છે તેના બજેટના ફક્ત 4%નો ઉપયોગ કરવામાં આવ્યો। આ બજેટ લોકોના ઉત્થાન માટે અને શહેરના વિકાસ માટે કરવામાં આવતો હોય છે, ત્યારે અમદાવાદની અંદર જે રહેલા ધારાસભ્યોના બજેટ, કોર્પોરેટરના બજેટો પૂર્ણ થયા બાદ સાંસદોના બજેટ વાપરવાના હોય છે, પરંતુ અત્યારે અમદાવાદના તમામ જે બંને સાંસદો છે એના બજેટનો 0% ઉપયોગ થયો છે। અમદાવાદવાસીઓ આપણી સાથે છે। રાજેશભાઈ, જે પ્રમાણે આંકડા સામે આવી રહ્યા છે કે એમપીનું બજેટ જે છે તે અમદાવાદમાં ખાસ કરીને બંનેનું 0-0 યુઝ થયું છે। તો અમદાવાદની અંદર મિહિરભાઈ પૂર્વ અને પશ્ચિમ એ રીતે 2 વિભાગ પડે છે અને 2 વિભાગમાં આપણે જોઈએ તો પૂર્વ વિસ્તારની જે હાલત છે, નારોલથી માંડીને કે નરોડા સુધીનો વિસ્તાર છે, જે હંમેશા એ વિસ્તાર સાથે ગુજરાત રાજ્ય સરકાર હોય કે સરકાર દ્વારા ઓરમાયુભર્યું વર્તન કરવામાં આવ્યું છે। મોટી સમસ્યા આ વિસ્તારની અંદર રોડ, રસ્તા, ગટર, પાણીની છે। ચોમાસું આવે ત્યારે આ બધો વિસ્તાર તળાવમાં ફેરવાઈ જાય છે। ઘણીવાર સમસ્યા એવી થાય કે સોસાયટીના રહીશો, ચાલીઓના રહીશો હોય, પોતાની સોસાયટીમાં પાણીની લાઈન નખાવવા માટે, ગટરની લાઈન નખાવવા માટે અથવા તો પથ્થર પેવર બ્લોક નખાવવા માટે જ્યારે કોર્પોરેશનના કોર્પોરેટર જોડે જતા હોય છે તો ઘણીવાર કોર્પોરેટર કે અમારી પાસે બજેટ પૂર્ણ થઈ ગયું છે, સ્થાનિક ધારાસભ્ય પાસે જાય તો કે ધારાસભ્ય અમારી પાસે બજેટ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે સાંસદો તો પોતાનું બજેટ વાપરતા જ નથી। એના પરિણામે થાય છે હકીકત એવું કે બજેટના અભાવે ઘણા બધા એવા મોટા કાર્યો છે જે નથી થઈ રહ્યા, અને આ બજેટ ના વાપરવા પાછળના કારણ છે કે સંકલન કાઉન્સિલરોનું, ધારાસભ્યોનું। હવે તો આપણે સૌ જાણીએ છીએ કે અમદાવાદની અંદર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો અને ભારતીય જનતા પાર્ટીના સાંસદો છે। જો સરકાર પણ એમની છે, તેમ છતાં જો સાંસદો પોતાનું બજેટ ના વાપરી શકતા હોય, જો લોકોની સુખાકારી માટેનું પોતાનું જે એમને સરકાર બજેટ ફાળવણી કરતી હોય છે કે એ પોતાના બજેટથી લોકોના કાર્ય કરી શકે અને એ બજેટ ના ફાળવતી હોય તો એનું જ તો પરિણામ છે કે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે અમદાવાદની અંદર પ્રજાની શું હાલત છે। નળ સે જળની યોજના લાવી મહિરભાઈ, તમને હું કહું કે નળ સે જળની યોજનાની વાત કરી, જ્યારે અમદાવાદના નરોડાથી લઈને નારોલ સુધીના વિસ્તારની અંદર નેટવર્ક, પીવાના પાણીના નેટવર્કો નથી। જો નેટવર્ક પીવાના પાણીના ના હોય તો લોકોના ઘર સુધી નળ સે જળ તમે નળ પહોંચાડશો કેવી રીતે? અને એ પાઇપલાઇનો ક્યાંથી નખાશે? એ તમારું જનરલ બજેટ હશે અથવા નળ સે જળની યોજનાનું બજેટ હશે અથવા તો રોડથી સોસાયટીની અંદર લઈ જવા માટે જે નળના બજેટની વપરાશનું બજેટ હોય એ કાં તો ધારાસભ્ય આપી શકે, કાં કાઉન્સિલર આપે અથવા તો સાંસદ આપે। હવે સાંસદ પોતાનું બજેટ વાપરતા નથી, ધારાસભ્યો અને કાઉન્સિલરો સિલેક્ટેડ જગ્યા વાપરે છે। એના પરિણામે આટલી મોટી યોજના મોદી સાહેબ છાતી ઠોકીને કહે કે અમે નળ સે હર ઘર જલ પહોંચાएंगे, આજે પણ અમદાવાદની કહેવાતી મેટ્રો સિટીની અંદર લોકોના ઘરે નળ નથી પહોંચ્યા। આ કડવું સત્ય છે અને એની પાછળના મુખ્ય કારણો સાંસદો પોતાના બજેટ નથી વાપરતા, સંકલન નથી કરતા, લોકોની સુખાકારી માટેના કામ નથી કરતા, એ છે। તો સાથે ઘણા બધા વિસ્તારની અંદર હજી પણ સાંસદો છે, ઘણા જોયા પણ તમે જોયા છે? અમારા તો સાંસદ છેલ્લા 5 વર્ષથી દેખાયા જ નથી। પૂર્વ કેબિનેટ મિનિસ્ટર છે, કેન્દ્રીય મંત્રી છે, એ છતાં પણ વિસ્તારની અંદર દેખાતા નથી। જ્યારે ઇલેક્શન આવશે ત્યારે વિસ્તારની અંદર આવશે, 1 દિવસીય પ્રવાસ કરશે અને ઇલેક્શન પત્યા પછી અમારા સાંસદ ક્યાંય દેખાતા નથી। તો બજેટ આપણા વિકાસમાં, આપણા ટેક્સમાંથી લેવામાં આવ્યો હતો, હવે બજેટનો ઉપયોગ થતો નથી। અમારા ખેડાના સાંસદ જે પૂર્વ કેબિનેટ મિનિસ્ટર રહી ચૂક્યા છે તેમના દ્વારા વિસ્તારની અંદર વાત કરવામાં આવે તો આજે દસક્રોઈના તમે કોઈ પણ ગામડામાં જતા રહો, આજુબાજુની વિધાનસભા હોય, ધોળકા કે એમની માતર વિધાનસભા હોય, કટલાલ વિધાનસભા હોય, કોઈ પણ વિધાનસભાની અંદર આજે ગામને કનેક્ટિવિટી કરતાં દરેક રોડની હાલત બદતરથી બદતર થઈ ગઈ છે। એ છતાં પણ ના ત્યાં ધારાસભ્ય કામ કરી રહ્યા છે, જિલ્લા પંચાયતના સદસ્યોને ફંડ મળતું નથી, ના સાંસદ સભ્યો પોતાનું કામ કરી રહ્યા છે। તો આ જવાબદારી કોની છે? જનતાએ તમને ખુરશી ઉપર બેસાડ્યા છે તો શું માત્ર તમને દિલ્હીના દોરા કરવા માટે જનતાએ ખુરશી ઉપર બેસાડ્યા છે? અચ્છા, તમારા વિસ્તારમાં શું શું સમસ્યા છે? કોઈ સાંસદને તમે જોયા નહીં ભાઈ, સમસ્યા શું છે તમારા વિસ્તારમાં? અમારા વિસ્તારમાં ગટર લાઈન, પાણીની બધી બહુ જ અન્ય સુવિધાઓ છે જ નહીં જરાક બી।
બહુ પ્રોબ્લેમ છે એરિયામાં. ડ્રેનેજ લાઈન પાણી ગટર ઉભરાઈ જાય છે, પાણીની સમસ્યા, પાણી ટાઈમસર આવતું નથી, ઘણી બધી એવી સમસ્યાઓ છે. તો નેતા કોઈ આવે છે? કોઈ આવતું નથી. જો કોર્પોરેટર પાસે જાઓ શું જવાબ આપે છે? કોર્પોરેટર કે જવાબ જ આપતા નથી, બજેટ નથી, આ નથી, સુવિધા કોઈ મળતી નથી, કઈ જ સુવિધા નહીં મળતી. અચ્છા, તમારા વિસ્તારમાં શું સમસ્યાઓ છે ખાસ કરીને? રોડ રસ્તાની વધારે પડતી સમસ્યા છે. ખાડા, રોડ પર ખાડા ને હાઈવે, આમાં તો નેશનલ હાઈવે નંબર 8 આવે છે. ઓથોરિટી કોઈ કામ કરતી નથી, કશું જ નહીં, કોઈનું સાંભળવાનું નહીં. તો આ રસ્તા માટે જવાબદાર કોણ? અને જે બજેટ જે વપરાવું જોઈએ બજેટ તો વપરાતું નથી. સીધી સરકાર જ જવાબદાર છે. બજેટ તો ફાળવા જ સાંસદ, MLA કોઈ બજેટ અમારા ત્યાં ફાળવતા નથી. નુકસાન સીધું પ્રજાને છે, નાગરિકોને છે. ફક્ત 4% જેટલું બજેટ છે તે સાંસદ વાપરવામાં આવ્યું છે. અમદાવાદની અંદર પણ જે બંને સાંસદો છે તેમનું બજેટ 0 વાપરવામાં આવ્યું છે. લોકો છે ત્યારે બજેટની આશાએ વિકાસ કામોની રાહ જોતા હોય છે, પરંતુ એને વિકાસ નથી ને ઘણી બધી સમસ્યાઓનો સામનો લોકો કરી રહ્યા છે. કેમેરામેન બિપિન અમીન સાથે મીર દુતરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતા પાસેથી જાણીશું કે સાંસદો જે છે તે ખાસ કરીને ફંડ વાપરવામાં કંજુસાઈ કરી રહ્યા છે, તેને લઈને વડોદરાના લોકોનું શું કહેવું છે, આવો સાંભળીએ. ગુજરાતની 26 લોકસભાના બેઠક પરથી ચૂંટાયેલા સાંસદોને મળવાપાત્ર જે ગ્રાન્ટ છે, જે ફંડ છે, ફંડમાંથી કેટલાય સાંસદોએ એક પણ રૂપિયો વાપર્યો નથી, તો કેટલાક સાંસદોએ વાપર્યો છે. ઓવરઓલ 26 સાંસદોનું સર્વેયું કાઢીએ તો આખા ગુજરાતના 26 સાંસદોને મળેલા 254 કરોડ જેટલી ગ્રાન્ટમાંથી માત્ર 4.29% જેટલું ફંડ લોકોના કામોમાં વપરાયું છે, લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે વપરાયું છે. ત્યારે સવાલ એ ઉભો થાય કે પ્રજાના પ્રતિનિધિ બનીને જે લોકો કેન્દ્ર સરકારમાં જે તે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે, એ પ્રજાના સાંસદ લોકો કેવી રીતે કામ કરશે? વડોદરાના કેટલાક નાગરિકો છે. તમને સવાલ કરીશ કે સાંસદ જે રીતે પૈસા એમને મળે છે લોકોની સેવા માટે, લોકોની સુવિધા માટે, વડોદરાના સાંસદે માત્ર 13 લાખનો જ અત્યાર સુધી ઉપયોગ કર્યો છે, શું કહેશો? વડોદરા શહેર માટે શ્રમજનક કહેવાય, ડબલ એન્જિનની સરકાર કહેવાય, પણ અહીંયા તો 3 એન્જિન થાય છે. વડોદરા કોર્પોરેશન, ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકાર. શરમજનક એટલા માટે કહું કે સામાન્ય કોર્પોરેટરને પણ કોટા ફોડવારી 28 લાખ રૂપિયાની મળે છે. એ જો વર્ષમાં વાપરી કાઢતો હોય તો સાંસદ તરીકે એમની કોટા વાપરી નથી શકતા. તેમને નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ. સામાન્ય માણસને તમે કોને કે તમારા વિસ્તારમાં શું કામ કરાવે જેવું યોગ્ય છે, તો એ તમને 5 થી 25 લાખ રૂપિયાના કામો તમને બતાવે, તો સાંસદ જો વિસ્તારમાં ન ફરતા હોય તો જ એ કામો લખી શકતા નથી, એવું મને પોતાને લાગી રહ્યું છે. ચોક્કસ તે સાંસદે કામ કરવા જોઈએ. આપ શું કહેશો? આપની શું પ્રતિક્રિયા? આ સિદ્ધ કરે છે કે આ ભ્રષ્ટાચાર છે. તમે તમારી ગ્રાન્ટ વાપરી નથી શકતા, એનો મતલબ જ એ થયો કે તમે કામ નથી કરતા, ને પછી મોટા મોટા દાવા કરો છો કે વિકાસ ક્યાંય દેખાતો નથી. જેમ કે વિશ્વામિત્રી, દર વખતે વરસાદમાં પૂર આવે છે, એટલે વિકાસના કામોમાં વિશ્વામિત્રીનું કામ થયું હોત, ઘરોના એ થયા હોત, દબાણ તૂટ્યા હોત તો કંઈક કરી શક્યા હોત આપણે, પણ એવું કશું જ થતું નથી. ચોક્કસથી અનેક પ્રોજેક્ટો છે જે કરવા જેવા હતા. પ્રજાની સમસ્યા યથાવત છે. સાંસદ પોતાની જવાબદારીમાંથી છટકી ગયા એવું લાગે છે, કેમ કે કેન્દ્ર જ્યારે પૈસા આપતી હોય વિકાસના કામો કરવાના, અને કામ નથી થયા. એ ખૂબ જ શરમજનક કહેવાય. આટલા બધા જો સરકાર પૈસા પ્રજા માટે આપતી હોય તો એમણે પ્રજા માટે વાપરવા જોઈએ. આજે તમે જુઓ કે વડોદરા શહેરની હાલત, કે રોડ રસ્તાના ઠેકાણા નથી, બરાબર છે, ખાડાઓ છે, અને બહુ જ ખરાબ હાલત છે. ચોમાસાની સિઝન ચાલી રહી છે, ગંદકીનું ઠેર ઠેર સામ્રાજ્ય છે. આટલી માતબર રકમ જો કેન્દ્ર સરકાર આપતી હોય તો સાંસદોએ વાપરવી જોઈએ. એ સાંસદો આ તો પહેલાથી ચાલતું આવ્યું છે, પોતાના ખિસ્સા ભરવામાં જ વ્યસ્ત છે. એટલા માટે આ ખૂબ જ શરમજનક છે કે સાંસદો એમની ગ્રાન્ટ પ્રજાલક્ષી કાર્ય માટે વાપરવી જોઈએ. અમર વાઘેલા, તમે પોતે વિદ્યાર્થી સંઘના નેતા રહી ચૂક્યા છો. યુનિવર્સિટીની અંદર જે શિક્ષણનું સ્તર ઘટ્યું છે, ખાસ કરીને જ્યારે સાંસદની વાત આવતી હોય તો ન માત્ર શહેર પણ જિલ્લો પણ તેમની પાસે અપેક્ષા રાખે. શિક્ષણની જો પર્ટિક્યુલર વાત કરીએ તો કથળી ગયું છે. વડોદરા જિલ્લાની જો હાલત જોઈએ તો પણ કથળેલી છે. સાંસદે ગ્રાન્ટ નથી વાપરી, શું કહીશું? આપણે એમ કહી શકીએ આ જોતા કે આ સાંસદ ઊંઘતા ઝડપાયા છે, પણ ઊંઘતા નથી. આ તો ઊંઘેલા હતા ને એમને જગાડીને ડાયરેક્ટ સાંસદની ટિકિટ આપી દેવામાં આવી છે, ને એમની પાસે કશું વિઝન જ નથી. એવા આ શહેર એમના માથે થોપી દેવામાં આવ્યું છે સાંસદ તરીકે, જેમને કોઈ વિઝન નથી, કામ કરવાની કોઈ આવડત નથી, કોઈ વહીવટ કરવાની કોઈ ક્ષમતા નથી. એવા લોકોને આ
આવા પદો સોંપી દેવામાં આવે છે. એક કમળના નામે, ભાજપના નામે એ લોકોને લોકો જીતાડી દે છે. એમને ખબર છે કે લોકો ઊંધા ઘાલીને કમળના નામે વોટ આપી જ દેવાના છે, એટલે અમે ગમે તેને ઉઠાડીને સાંસદની ટિકિટ આપીને એને ઊભો કરી દઈશું. એને કશું આવડત હોય ના હોય એનાથી કશો લેવા દેવા નથી. પરંતુ જો એ પૈસા આ વ્યવસ્થિત જગ્યાએ વપરાય હોત તો આજે આ વડોદરાનો જે વિકાસ, આજે વારંવાર રજૂઆતો કરવા, આંદોલનો કરવા લોકોએ નીકળવું પડે છે, એ નીકળવાની જરૂર ના પડત. પણ આજે જે ગ્રાન્ટ જે અત્યાર સુધી જે યુનિવર્સિટીને મળતી હતી, શિક્ષણ જગતને મળતી હતી, આજે એ શિક્ષણ જગતને ગ્રાન્ટ ઓછી કરીને આ લોકોને વધારે આપવામાં આવે છે. તેમ છતાં આ ગ્રાન્ટ પણ નથી વાપરી શકતા. એટલે આ લોકોની કાર્યદક્ષતા કેટલી છે એ લોકોએ વિચારવાની જરૂર છે. સાંસદની કાર્યદક્ષતા ઉપર આમ જનતાએ વિચાર કરવો જોઈએ. રજની, શું કહીશ કે જે રીતે ગ્રાન્ટ વપરાવી જોઈએ વપરાય નથી, હજી ઘણો ફંડ એવા ને એવો પડ્યો છે? હું દુઃખ કહું કે શરમજનક વાત કહું, એ કદાચ વડોદરા શહેરની પ્રજાને અમારા જેવા લોકો આપી શકે. કારણ કે એની અંદર આજ તમારા હોસ્પિટલ કે જિલ્લાની અંદર પણ કેટલા હોસ્પિટલની અંદર યોગ્ય દવાઓ નથી. કદાચ આ ફંડ એમાં વાપર્યું હોત તો આગળ પડતું. ચોક્કસથી શિક્ષણની સાથે આરોગ્ય પણ કચરું છે. બહુ ટૂંકો જવાબ દીક્ષિતભાઈ અપેક્ષિત રાખીશ. શું કહેશો? સાંસદને આશરે મને લાગે છે વર્ષની 10 કરોડ રૂપિયા ગ્રાન્ટ મળતી હશે, પણ 10 કરોડ રૂપિયા એ જે વિસ્તારમાં ફરે અને એમના જે કોર્પોરેટર ધારાસભ્યો પાસેથી બી કામ ને એમના લેટરોથી માંગી લે તો એટલા બધા આ 10 કરોડ રૂપિયા વપરાઈ જાય. પણ સાંસદ અહીંયા ગુજરાતમાં, વડોદરામાં રહેતા જ નથી, બહાર ને બહાર આઉટ ઓફ સિટીમાં ફર્યા કરે છે. એ દુઃખની વાત છે. જુનેદભાઈ વકીલ છો, શું કહીશો, કેવી રીતે જુઓ છો? ટૂંકાણમાં જવાબ આપજો. સૌ પ્રથમ તો તમને બતાડીશ કે મારા હાથમાં જે બોટલ છે, તમને એવું લાગતું હશે કે આ કોકો કોલા કે પેપ્સી છે, પરંતુ આ એવું પાણી છે જે વડોદરાની પ્રજાને પીવા છે. એ ખૂબ જ શરમજનક વાત છે. જેવી રીતે જાણવા મળ્યું છે કે કરોડોની ગ્રાન્ટ મળે છે, તેમ છતાં વડોદરાના સાંસદે પોતાની કરોડોની ગ્રાન્ટમાંથી માત્ર 13 લાખ રૂપિયા વાપર્યા છે. એ લોકો ગ્રાન્ટ એટલે નથી વાપરતા અને કામ એટલે નથી કરતા, એમને નોલેજ હોય છે કે આવનારા ટાઈમમાં અમે રિપીટ થવાના નથી, અમને ટિકિટ નથી મળવાની, એટલે આ લોકો માવા મલાઈ ખાવામાં લાગી જાય છે. એટલે આવી રીતે જો ચાલતું રહેશે તો તમામ આખા ગુજરાતની પ્રજાને જાગવાની ખૂબ જ જરૂર છે. ગુજરાતની પ્રજાને જાગવાની જરૂર છે. અલબત્ત 26 સાંસદોનો લેખાજોખા હવે જ્યારે સામે આવ્યો છે, સાંસદોએ દક્ષ બનીને તેમને મળતી જે ગ્રાન્ટ છે તે પ્રજાના સદુપયોગ માટે વાપરવી જરૂરી બની છે. કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે રાજકોટની જનતા પાસેથી જાણીશું કે સાંસદોની ગ્રાન્ટના વપરાશને લઈને તેમનું શું કહેવું છે. આવો સાંભળીએ. રાજ્યના શહેરી વિસ્તાર હોય કે પછી ગ્રામ્ય વિસ્તાર હોય, આ તમામે તમામ વિસ્તારના જે રસ્તાઓ છે તેઓ અત્યારે ધોવાઈ ગયા છે, કેટલાક રસ્તાઓમાં ખાડા પડ્યા છે. ત્યારે ચોક્કસથી લોકો અત્યારે સવાલ પૂછી રહ્યા છે કે જે સાંસદના જે ગ્રાન્ટ આવે તે ખરા અર્થમાં એ ગ્રાન્ટ ક્યાં જાય છે. ખાસ તો આ મામલે ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે ચર્ચા ખૂબ જોરશોરથી ચાલી રહી છે. આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે, એમની સાથે વાત કરશું તેઓ શું કહી રહ્યા છે આ મામલે. શું નામ આપનું અને શું કહેશો? ખાસ તો સાંસદની ગ્રાન્ટને લઈને અત્યારે ચર્ચા શરૂ થઈ છે. અત્યારે એક ચર્ચાનો એક માહોલ છે આ ગ્રાન્ટ મુદ્દે. નમસ્કાર સાહેબ, મારું નામ છે પરેશભાઈ પંડ્યા. જોઈ હતી કે ચોમાસું અત્યારે હાલે છે, ચોમાસું પણ જે આપણે જેને લોકોને આપણે ચૂંટણીને મોકલી દઈએ, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એને ગવર્મેન્ટ સરકાર ગ્રાન્ટો આપે છે, એને ખબર નથી કે મારે ક્યાં વાપરવી. કે પાર્લામેન્ટનો મેમ્બર એટલે કે રાજકોટ જિલ્લા લેવલે આવે, એને ખબર હોય નાના નાના ગામડામાં જાવ છો કોઈ માણસ હાલી જતા નથી. મેમ્બર ઓફ પાર્લામેન્ટ ગાડીમાં એસી ગાડીમાં ફરવાનું હોય છે. ગરીબ માણસો લોકોનો તમે જોવો, એ કોઈ પણ એમપી છે રાજકોટના, આપણે જે નામ આપું તો બિનકે પરસોત્તમભાઈ સાહેબ છે, એ કોઈ રોડ ઉપર વાસ્તવિક ક્યાંક જઈએ એસી ગાડી જઈએ છે સાહેબ, તો નાના ગરીબ માણસો જો હાલતા મરી જાય છે રોડ ઉપર, બીજા હરિયાળાની ગારો, કીચડ, પુલ ભાંગી જાય છે. પૈસા વાપરો, તમે વાપરતા શું કરો? તમને આટલા બધા રૂપિયા આપ્યા છે, વિચાર કરો 4.2% ગ્રાન્ટ ભારત સરકાર લેવલે વાપરે, 95 લોકો ગ્રાન્ટ પાછી હોય ગઈ, એનો મિનિંગ શું? કે પૈસા ફેલ છે ને લોકોના. પૈસા તો તમે અમારા ગરીબ માણસમાંથી લેવાના છો, ટેક્સ લઈને લેવાના છો. તો તમે કોઈ રોડ ઉપર જાઓ છો, પ્રેક્ટિકલ થાવ, હાલો જ્ઞાન ખબર પડે. ભાઈ મોટા માણસો ભલે મેમ્બર ઓફ પાર્લામેન્ટ બાપડે જ માણસો છે. એટલે ખરેખર અમારે તો એવી લાગણી છે કે ભાઈ પૈસા વાપરો ને યોગ્ય જગ્યાએ વાપરો. રાજકોટના તમને એવા હું 100 ગામડા બતાવું કે ત્યાં બિચારા માણસો છે, છોકરા બધા ચાક મારીને જાય બિચારા, એનું કઈ થાય છે. આ લોકોને હું એસી ગાડી ફરીને મોજ કરવું છે ને આપણા પૈસે. બરોબર છે, તો મારી એક રિક્વેસ્ટ છે કે પૈસા વાપરો, યોગ્ય જગ્યાએ વાપરો, ગ્રાન્ટ પાછી જવા દો, આવતા બજેટમાં પાછી ફેલ થઈ જશે, એવી મારી રિક્વેસ્ટ છે. ચોક્કસથી. શું નામ આપનું? શું કહેશો કે ખાસ તો જે ગ્રાન્ટ છે આ ગ્રાન્ટ વપરાતી નથી, તેને લઈને અત્યારે જનતામાં એક નાખુશી પણ અત્યારે દેખાઈ રહી છે કે એક અહેવાલમાં પણ આવ્યું છે કે 4.2% જે ગ્રાન્ટ છે તે વપરાતી હોય છે અને બાકીની જે ગ્રાન્ટ છે તે
પરત જતી હોય છે, કેટલું યોગ્ય આ? એટલે ખૂબ ખરાબ વસ્તુ કહેવાય. ભારત એક બાજુ વિકાસના પંથે ચાલી રહ્યું છે અને 4th લાર્જેસ્ટ ઇકોનોમી છે અને થર્ડ થવા જઈ રહી છે. તો પ્રજાના એક સારા લેવલે કોર્પોરેટરથી લઈને એટલે ગ્રામ સેવકોથી લઈને કોર્પોરેટર શહેરી વિસ્તારમાં હોય, MLAs હોય અને પછી એનાથી ઉપર સાંસદો હોય કે જે દેશભરના ઇસ્યુઝને જોતા હોય, જાણતા હોય અને એ લોકોનું બ્રોડર પ્રોસ્પેક્ટિવ્સ આપણે માનીએ કે એ લોકો ત્યાંથી દેશભરના ઇસ્યુઝને જાણીને ક્યાંય સારું થતું હોય તો એના પ્રદેશમાં ન થતું હોય તો કરાવવું જોઈએ. નવા ઇનોવેટિવ આઈડિયાઝથી જે જગ્યાના જે લોકો છે એના માટેની કંઈક ને કંઈક માળખાકીય સુવિધાઓ અથવા કોઈ ગ્રાસરૂટ લેવલનો જે પ્રોબ્લેમ હોય કે જેનાથી લોકોની સુખાકારી વધે. ખાડા પડવા એ ઇમિડિયેટ આપણને દેખાતી વસ્તુ છે. એવું કેમ ના થઈ શકે કે ભાઈ ખાડા ના પડે એવા રોડ માટે સાંસદ છે એવી કમિટી નિમે એનું ફંડ એમાં ડાયવર્ટ કરે, એમાં લોકોને સાથે જોડે. ટેકનોલોજી અત્યારે એટલી આગળ આવી ગઈ છે કે ભાઈ ભગવતસિંહજી બાપુ હતા તો 100 વર્ષની ગેરંટી લેતા રોડની, તો આપણે એમ કહીએ કે 100-150 વર્ષ પહેલા જો 100 વર્ષ ચાલતા રોડ હતા, હમણાં મેં ક્યાંક વાંચ્યું કે અંગ્રેજોના વખતનો બનાવેલો પુલ હતો એ હજી અડીખમ છે ને 7 વર્ષનો પુલ છે એ ખખડવા માંડ્યો છે. તો ક્યાંક તો આપણે ખોટા છીએ અને આપણે મોકલેલા એ લોકો છે, પ્રજાનો એ અવાજ છે. જો પ્રજાના અવાજને એ નહીં રેસિપ્રોકેટ કરે તો હવે આપણે કોની પાસેથી આશા રાખવી? આટલું કેવું. તમે શું કહેશો? શું નામ આપનું? ભરત કામલિયા સર. ભરતભાઈ, શું કહેશો? ખાસ તો એક જનતામાં એક અત્યારે નાખુશી છે કે વારંવાર જે કહી શકાય કે લોકો પ્રતિનિધિ તો મોકલે છે સાંસદોને, પણ એ સાંસદો પોતાની જે ગ્રાન્ટ છે તે નથી ઉપયોગ કરતા અને પ્રજાને હાલાકીનો સામનો કરવો પડે છે. અત્યારે રોડ રસ્તાનો જે પ્રશ્ન છે તે અત્યારે જ્વલંત પ્રશ્ન છે. બીજા પણ ઘણા બધા પ્રશ્ન છે કે જે પ્રશ્ન ગ્રાન્ટથી તેનું નિવેડો આવી શકે. સર, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. તો ભાઈ બહેનો માટે 788 સાંસદો રાખ્યા છે આપણે, બરાબર. 788 સાંસદના નામે કોઈને નહીં આવડતા કારણ કે એ પ્રજા માટે સિક્રેટ હેર છે, કાંઈ કામના નથી, બરાબર. આજે મારું જ ગામની વાત કરી, 2 બાય 2 નું છે દીવ આઈલેન્ડ, તમે નામ સાંભળ્યું તો અત્યાર સુધીમાં 7 સાંસદ વયા ગયા. પહેલો જીવાણી ગયા, બીજા ફુગરો ગયા, ત્રીજા જે શામજી ડોક્ટર ગયા, ચોથા ડાયાભાઈ પટેલ ગયા, 5મા ગોપાલ દાદા ગયા, 6ઠ્ઠા જે લાલુભાઈ પટેલ ગયા, 7મો અત્યારે છે એ ઉમેશ પટેલ છે. પણ પાયાની સુવિધા અમારા ગામમાં પાણી નથી સર. પાણી અમે રાવલ ડેમ પાસે ગુજરાત પાસેથી વેચાતું લઈને લઈ છે. તો સામાન્ય સાદું અવડો ટાપુને તમે સાચવી નથી શકતા તો આ તો અવડો મોટો દેશ છે, કાશ્મીરથી કન્યાકુમારી લગીને તમે કેવી રીતે સાચવવાના છો? ને ખરાબ કામ કરવા માટે સાંસદ છે સર, સારા કામ કરવા માટે સાંસદ છે જ નહીં, ખાલી બાકડા મૂકે છે, બીજું કાંઈ સાંસદના નામ બાકડામાં હોય. ને બીજી વસ્તુ સર એ છે કે તમે PhD છે કે તમે સારા નાગરિકને બનાવો કે ભારત રત્ન છે કે ભારત ભૂષણ છે, એવાને તમે સીટ આપો ને, તમે ચોર ચકાને ને બુટલેગરને તમે બેસાડ્યા છે તો એને આવડત જ નથી સર. ઈવાની બાયડી કરે તો એ બીજાને આપે સર હલાવવા માટે, પોતે હલાવી શકે એમ નથી સર. ગ્રાન્ટની ક્યાં વાત છે સર? તમે શું કહેશો? અને એ તો શું ભરતભાઈ નો આક્રોશ છે, પણ મને યાદ છે કે મોદી સાહેબ ફર્સ્ટ ટાઈમ ચીફ મિનિસ્ટર બન્યા ને ત્યારે એમણે પ્રયાસ કર્યો હતો કે બધા ધારાસભ્યોને છે ને એ પ્રશિક્ષિત કરે જે કામ માટે, જે પ્રજાના કામ માટે. એટલે જે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશનના જે બેસ્ટ લોકો છે, IIM અમદાવાદમાં એમણે પ્રશિક્ષણ 3 દિવસનો વર્ગ રાખ્યો હતો. એવા વારે એવા વર્ગો થતા રહે કે જે લેવલે લોકોને સુવિધા આપવા માટે એમની જવાબદારી છે એ સુમેળે સુપેરે પૂરી થાય. ફંડ ઓછા જ પડે પણ એ થાય તો ખૂબ કદાચ સારું પરિણામ આવે. અત્યારે વધુ જરૂરિયાત એની દેખાય, વાપરી ના શકે એ તો બહુ ખરાબ જ વસ્તુ કહેવાય. તમે શું કહેશો? સર, એટલીસ્ટ શિક્ષિત હોવો જોઈએ કોઈ બી વ્યક્તિ છે. આજે તમે નાનેથી પાયાથી શિક્ષણને ઇમ્પોર્ટન્સ આપો તો દેશ સમૃદ્ધ બને સર. બાકી તો પછી તમારે આ જ રીતે કામ કરવું હોય તો કામ માટે. એટલે જે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશનના જે બેસ્ટ લોકો છે, IIM અમદાવાદમાં એમણે પ્રશિક્ષણ 3 દિવસનો વર્ગ રાખ્યો હતો. એવા વારે એવા વર્ગો થતા રહે કે જે લેવલે લોકોને સુવિધા આપવા માટે એમની જવાબદારી છે એ સુમેળે સુપેરે પૂરી થાય. ફંડ ઓછા જ પડે પણ એ તો ખૂબ કદાચ સારું પરિણામ આવે.
અત્યારે વધુ જરૂરિયાત એની દેખાય, વાપરી ના શકે એ તો બહુ ખરાબ જ વસ્તુ કહેવાય. તમે શું કહેશો? સર એટલીસ્ટ શિક્ષિત હોવો જોઈએ કોઈ બી વ્યક્તિ છે. આજે તમે નાનેથી પાયેથી શિક્ષણને ઇમ્પોર્ટન્સ આપો તો દેશ સમૃદ્ધ બને સર. બાકી તો પછી તમારે આ જ રીતે કામ કરવું હોય તો ગુંડાને આજે ધારો કે તમે મેક્સિમમ જે બધા છે સાંસદ એ બધા ગુંડા અને બુટલેગર જ છે. તમને સારો માણસ એનો મતલબ એ છે કે તમને સારો વ્યક્તિ મળતો નથી. ચોક્કસથી કહી શકાય કે એક આક્રોશ સ્પષ્ટપણે લોકોમાં દેખાઈ રહ્યો છે. એક બાજુ જ્યાં ગ્રાન્ટ ઉપયોગ કરવાની વાત છે તો આ ઉપયોગ નથી થતી ગ્રાન્ટ, અને તેના જ કારણે લોકો અત્યારે હાલાકીનો સામનો કરવો પડે છે, અને તેના જ કારણે અત્યારે લોકોમાં આક્રોશ પણ અત્યારે દેખાઈ રહ્યો છે. કેમેરામેન વ્યાસ સાથે ધ્રુવ કુંડલ, રાજકોટ. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. આવતીકાલે ફરી મળીશું એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.